નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે ગુજરાત સરકારની એક મહત્વની યોજના વિશે વાત કરીશું। તો આ યોજનાનું નામ છે લેપટોપ ખરીદ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કરવી હોય તો લેપટોપની ખરીદી પર ₹25,000 સુધીની સહાય મળવાપાત્ર થશે। પરંતુ તે પહેલા વિડીયોને લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે લેપટોપ ખરીદ સહાય યોજના છે તે ગુજરાત સરકારનું જે શ્રમ યોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે। સૌથી પહેલા ચર્ચા કરી લઈએ યોજનાના હેતુઓ વિશે। તો મિત્રો, શ્રમ યોગીના બાળકો છે તેઓને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે હેતુ માટે શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા લેપટોપની ખરીદી પર સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે। તો મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવેલ છે। વિદ્યાર્થીઓએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલા હોવા જોઈએ। મિત્રો, અહીં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય અને તેઓ 70 કરતાં ઓછા પર્સન્ટાઇલ મેળવેલ હોય તો આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવશે તો તેવા વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। કેટલી સહાય મળશે તેના વિશે વાત કરીએ તો લેપટોપની કિંમત મર્યાદા 50,000 ધ્યાનમાં રાખીને અને તમે જે લેપટોપ ખરીદી કરો છો તેની પાછળ જે ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% રકમ અથવા તો 25,000 આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, અહીં વિદ્યાર્થીના જે વાલીઓ ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના અથવા તો સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને વાલીઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ કચેરી ખાતે ભરવામાં આવતો હોય તો તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તે સિવાય લેપટોપની ખરીદી છે તે વિદ્યાર્થીએ પોતાના નામે જ કરેલી હોવી જોઈએ। અન્ય કોઈપણના નામે જો લેપટોપની ખરીદી કરેલ હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। તે સિવાય વિદ્યાર્થી જો ધોરણ 12 પાસ કર્યા પછી વિદેશમાં પ્રવેશ મેળવશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। તે સિવાય વિદ્યાર્થીઓએ જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરવાની રહેશે અને લેપટોપની ખરીદી કર્યાના 6 માસમાં અરજી પણ કરી દેવાની રહેશે। જો લેપટોપની ખરીદી કર્યા પછી 6 માસ કરતાં વધારે સમય થઈ જશે તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તેની વેબસાઇટ છે www.sanman.gov.in પર જઈ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। હાલ અરજી ફોર્મ શરૂ છે તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો સન્માનના પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, ગુજરાત સરકારનું શ્રમ યોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા એક મહત્વની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી પર ₹25,000ની સહાય મળવાપાત્ર રહેશે। આશા રાખું છું કે મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।